हाय जय महाराज मित्रों। आज આપણે છીએ શિવરાત્રીના દિવસે અહીંયા આગળ શંકરાચાર્ય નગર આપણે જોઈએ આ બાજુ તો ટોલટેક્સ છે। ટોલટેક્સ એક્ઝેક્ટ 1 કિલોમીટર અહીંયા આગળ જ છે। અહીંયા આગળ શંકરાચાર્ય નગર મહાદેવ। તો આજે આપણે ચલો આવજો મોજ કરાવી દઈએ। તો ચલો મિત્રો આપણે મંદિર અંદર જઈશું। શંકરાચાર્ય મહાદેવનું આ મંદિર છે અને એક્ઝેક્ટ એવું કહેવાય કે રધવાડ ચોકડી આગળ આ મંદિર આવેલું છે। એટલે આપણે ટોલટેક્સ જે છે ટોલટેક્સથી એક્ઝેક્ટ 1 કિલોમીટર અહીંયા તમે આવશો આગળ તો તમને આ મંદિર જોવા મળી જવાનું છે। આજે શિવરાત્રીનો દિવસ છે એટલે આપણે વિચાર્યું કે સૌથી પહેલાં આપણે આજે મહાદેવના દર્શન મારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે એ બધાને કરાવી દઈએ। તો મિત્રો જુઓ તમે મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે। એ આગળ તમે જોતા હશો તો આપણે જો લેફ્ટ સાઈડ બતાવીએ તો એ આગળ ભાંગના અને બધા સ્ટોલ પણ લાગી ગયા છે। તો આપણે વહેલા આવેલા છીએ એટલે આપણે આખું મસ્ત મજાનું મંદિરના દર્શન તમને મહાદેવના દર્શન પણ આજે કરાવી દઈએ। તો મિત્રો આ રીતનું છે મંદિર આપણે બતાવી દઈએ। મિત્રો આ રીતનું છે અહીંયા આગળ અહીંયા બે સીડી છે। એક આ બાજુ જવાની એક બાજુ નીચે ઉતરવાની। આ રીતે મિત્રો 20 પગથિયા ચડતા અહીંયા આગળ નંદી મહારાજ આવી જાય છે। તો આજે આપણા નંદી મહારાજ તો અહીંયા આગળ જ્યોતિર્લિંગના આપણે દર્શન કરાવી દઈએ। ઓમ નમઃ શિવાય। તો મિત્રો આ રીતના આપણે શિવલિંગ છે અહીંયા આગળ ભક્તોની ભીડ તમે જોતા હશો। આ બાજુ આપણે બતાવી દઈએ તો અહીંયા આગળ આદર્શ જ્યોતિર્લિંગ દર્શન એવું કહેવાય કે જેટલા પણ જ્યોતિર્લિંગ છે એ 12 જ્યોતિર્લિંગના અહીંયા આગળ આપણે દર્શન થઈ જવાના છે। તો આપણે થોડે એ પણ દર્શન કરાવી દઈએ। આગળ મસ્ત મજાનું મંદિર અને એકદમ દિવ્ય વાતાવરણની અંદર આપણે આવી છે। તો મિત્રો આ રીતે આપણે સીધી ઉતરી તમે જોતા હશો તો આપણે ત્યાં આગળ જઈશું તો તમને બતાવી દઈએ જે દાદર જે જ્યોતિર્લિંગ કહેવાય છે જે 12 એ પણ અહીંયા આગળ મસ્ત મજાના છે। તો આપણે એ પણ દર્શન કરાવી દઈએ। મિત્રો જો તમે ચેનલના અંદર પહેલી વખત હો તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના દિવસ પૂરતું હર હર મહાદેવ એ કોમેન્ટથી આખું કોમેન્ટ સેક્શન ભરી દેજો। તો આપણે સ્ટાર્ટ કરીએ।
મિત્રો એ આગળ છે રણછોડરાયજીની મસ્ત દર્શન કરી રામેશ્વર મહાદેવ તો મિત્રો અહીંયા આગળ જય મહારાજ રાજસ્થાની ભાંગ કમલેશભાઈ અને અહીંયા આગળ પ્રાઇસ પણ લખેલી છે જે આપણો ભાંગ જે મળે છે એની અને અહીંયા આગળ આ ભાઈ છે તો આપણે એમના વિશે થોડું જાણીએ તો સાહેબ તમારું નામ જગદીશભાઈ તમે આગળ કઈ કઈ ભાંગ બનાવો છો અમે સાદી બનાવીએ છીએ કોલ્ડ ડ્રિંક વાળી બરાબર તો આજે ભાંગ બનાવો છો એની રેસીપી શું છે એ જણાવી શકશો એમાં રેસીપી મરી પાવડર આવે જી વલિયારી પાવડર આવે બરાબર હા અચ્છા તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આગળ બીજું દૂધ આવે અચ્છા તો મિત્રો આ રીતનું છે અહીંયા આગળ હમણાં મરી પાવડર ને જે કીધું એમને એ રીતનું છે ને અહીંયા આગળ આના સાથે સાથે સ્પેશિયલમાં કાજુ બદામ આવે છે દ્રાક્ષ આવે છે તૂટી ફૂટી આવે છે બરાબર તો મિત્રો આ રીતનું છે કાજુ બદામ તૂટી ફૂટી પછી આગળ તમે જોતા હશો મગજતરી છે હા પછી પછી આ ચેરી પણ છે તો તમે અને ખાંડ ચીણ પણ છે બરાબર તો મિત્રો આ રીતનું અહીંયા આગળ આ જે ભાંગ જે બને છે એના અંદર આ બધા ઇન્ગ્રેડિયન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે જો ભાંગ બતાવી દઈએ તો આ રીતે તમે જોતા હશો અહીંયા આગળ જુઓ તમે મસ્ત મજાની ભાંગ પ્રસાદી જી મિત્રો આ રીતે અહીંયા આગળ
જે લોકો ભાંગ જે પ્રસાદ લઈ રહ્યા છે આપણે એમના વિશે પર થોડું દૂધ બી સારા મહિનું અમૂલનું જ વાપરીએ છીએ. અચ્છા એ પણ આપણે બતાવી દઈએ. તો મિત્રો અહીંયા આગળ અમૂલનું દૂધ પણ છે, તમે જોતા હશો. ઓકે, તો મિત્રો અહીંયા આગળ એક ભક્ત જે છે આપણો ભાંગનો પ્રસાદ લઈ રહ્યા છે, તો એમના વિશે જાણીએ. તો કાકા તમારું નામ? મારું નામ વિનુભાઈ. અચ્છા વિનુભાઈ, આપણે આજે પ્રસાદ જે છે ભાંગનો એ તમને કેવું લાગ્યું? સારું, સરસ લાગ્યું. અચ્છા, અને તમે ક્યાંથી આવો છો? હું રટવાણાથી આવું છું. રધવાણથી. ઓકે, જય મહારાજ. તો મિત્રો મેળાની તૈયારીઓ થઈ ચૂકી છે. તમે કોઈ પણ જગ્યાએ જુઓ આ રીતનો અહીંયા આગળ આખો મેળો જે છે અહીંયા આગળ તમને ગરમા ગરમ અમેરિકન મકાઈ મળી જવાની છે. અહીંયા આગળ તમે જોતા હશો તો અહીંયા આગળ છેક સુધી આખો મેળો છે. અહીંયા આગળ આ રીતનું તમને અહીંયા આગળ કોલ્ડ ડ્રિંક, આઈસ્ક્રીમ, કુલ્ફી, આ બાજુ આખું બાળકોને રમવા માટેનું એ તમે જુઓ તો અહીંયા આગળ તમે જોતા હશો. અહીંયા આગળ જય ચામુંડામાં અહીંયા આગળ તમને દાળ પૂરી ને બધું નાસ્તા ને બધું અહીંયા આગળ મળી જવાનું છે. તો આપણે અહીંયા આગળ તમે જુઓ અને આ બાળકો માટે રમવા માટેની બધી વસ્તુઓ છે. આ મિત્રો મેળો છે અહીંયા આગળ 1-2 વાગ્યાથી એ પબ્લિક જે છે રસ વધી જશે. તો અહીંયા આગળ તમને આવું બધી વસ્તુઓ મેળાની અંદર મળી જવાની છે. તો જો તમારા બાળકોને લઈને અહીંયા આગળ આવો છો તો અહીંયા આગળ આખો મેળો જ છે. તો મસ્ત મજાનું આપણે બતાવી દઈએ. મિત્રો અહીંયા આગળ જે સૌથી વધારે સારી વસ્તુ જો મને ગમી તો અહીંયા આગળ છે કે જે પણ વેપારી છે એ લોકોને મંદિર ટ્રસ્ટ તરફથી જગ્યા મસ્ત મજાની એલોટ કરી દેવામાં આવી છે ને એના પ્લોટિંગ સાઇઝ તમે જોતા હશો એવું પ્લોટિંગ સાઇઝ મસ્ત મજાનું મંદિર ટ્રસ્ટ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. તો આપણે વચ્ચે જોઈએ તો એપ્રોક્સ 20-30 ફૂટનો આખો રસ્તો છે અને સાઈડમાં તમે જુઓ તો આ રીતનું આખું મસ્ત મજાનું આયોજન છે. તો મિત્રો આપણે વહેલા આવ્યા છીએ તો તમે અહીંયા આગળ 1-2 વાગે આવશો તો બહુ ભીડ મળવાની છે. તો અહીંયાથી આપણે આગળનું ફરીથી બતાવી દઈએ. હર હર બોલે. હર હર બોલે.
Oh,